ભરૂચમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અતિવૃષ્ટિ અને પૂર આપત્તિઓ સામે તંત્રની સજ્જતા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। નર્મદા અને ઢાઢર નદીના ભૂતકાળના ડેટાના આધારે પાણી ભરાતા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર માટે અગાઉથી પ્લાનિંગ કરવા સૂચનો અપાયા હતા। સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ સજ્જ રાખવા તેમજ પૂર પ્રભાવિત વિસ્તારો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું હતું। પૂર બાદ રોગચાળો અટકાવવા ક્લોરિનેશન, દવા છંટકાવ અને આરોગ્ય ટીમો તૈયાર રાખવા તેમજ ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારોમાં અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા સૂચન કરાયું હતું। પાકના નુકસાનના સર્વે માટે ટીમો બનાવવા અને પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા તેમજ સહાયની કામગીરી ઝડપી કરવા સૂચના અપાઈ। ચોમાસા દરમિયાન દરેક ગામમાં તલાટી કે સરકારી કર્મચારીઓને ફરજિયાત હાજર રહેવા અને તમામ વિભાગોને સંકલનમાં રહી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા જણાવાયું। બેઠકમાં કલેક્ટર નવનાથ ગાઉને, ડીડીઓ યોગેશ કાપસે અને એસપી અક્ષયરાજ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। અધ્યક્ષે વહીવટી તંત્રના આગોતરા આયોજનની સરાહના કરી હતી।